की जय। अपने अपने गुरुदेव की जय। सर्वदेवमयी सर्वतीर्थमयी मुक्तिदायिनी गौ माता की जय। सुरूपा बहुरूपाश्च विश्वरूपाश्च मातरः गावो मामुपतिष्ठन्ति मिति नित्यं प्रकीर्तये। સુંદર સુંદર રૂપવાળી બહુવાળી ગૌઓ હંમેશા મારા નિકટ રહે, હું હંમેશા ગૌઓના નિકટ રહું. ગૌ માતાનું નામ સંકીર્તન કરવાથી મનુષ્યની કીર્તિમાં વધારો થાય છે. મનુષ્ય જ્યારે સત્સંગ શ્રવણ કરે છે ત્યારે સત્સંગ શ્રવણ કરવાથી એના મનમાં જેમના વિશે એ સત્સંગ શ્રવણ કરી રહ્યો છે એમના પ્રત્યે વિશ્વાસ અને પ્રેમ ભાવ પ્રગટ થાય છે. અને ખરેખર સત્સંગ તો કરવા માત્રથી આપણામાં બુદ્ધિ ઉત્પન્ન થાય છે. તુલસીદાસજીએ પણ કહ્યું છે, બેનુ સત્સંગ વિવેક ન હોય, રામ કૃપા બેનુ સુલભ ન સોય. કે જ્યાં સુધી જીવ સત્સંગમાં પડતો નથી, સત્સંગ શ્રવણ કરતો નથી, ત્યાં સુધી એનામાં વિવેક અને ધૈર્ય આવતું. અને સત્સંગ ક્યારે પ્રાપ્ત થાય? જ્યારે જ્યારે આપણા પર પ્રભુની કૃપા થાય ત્યારે આપણને સત્સંગ શ્રવણ કરવાનો અવસર પ્રાપ્ત થાય છે. હવે તેનાથી આપણામાં વિશ્વાસ જ્યારે વધે ત્યારે આપણી પરીક્ષાઓ પણ વધે છે, આપણી કસોટીઓ પણ વધે છે. જ્યારે ભક્ત મનમાં વિચાર કરે કે હું તો આખો દિવસ ભક્તિ કરું છું, પ્રભુ પર એટલો વિશ્વાસ છે, એટલો પ્રેમ ભાવ છે, એટલી સેવા કરું છું, તો પછી કેમ પ્રભુ એટલી કસોટીઓ કરે છે? એટલા માટે જ આપની પરીક્ષા અને આપની કસોટીઓ એટલી વધુ થઈ રહી છે, કેમ કે આપનો વિશ્વાસ પ્રભુ પર એટલો વધારે છે. હવે આપણને પ્રભુ તો દેખાતા નથી અને આપણે મનમાં વિચાર કરીએ કે આપણી મનોકામના કહીએ કોને? પ્રભુ તો આપણી આસપાસ નથી હોતા. એ તો આપણને મનથી દર્શન આપે છે, મનમાં આપણે એમના સ્મરણ કરીએ છીએ, મનમાં આપણને એમના દર્શન થાય છે. બસ સાક્ષાત રૂપે આ સમસ્ત સંસારમાં 33 કોટી દેવતા સ્વરૂપે અગર કોઈ પ્રગટ સ્વરૂપ હોય તો એ છે ગૌ માતા. જેમનામાં 33 કોટી દેવતા સદૈવ બિરાજમાન રહે છે, જેમના દર્શન કરવા માત્રથી સમસ્ત દેવતાઓના દર્શન થયા એવું માનવામાં આવે છે. એ તો સાક્ષાત આદિશક્તિ, પરાશક્તિ છે. એ તો સાક્ષાત દેવી છે. આપણે કોઈ પણ મનોકામનાઓ, ઈચ્છાઓ હોય એમને કહીએ ગૌ માતાને, તો ગૌ માતા પ્રભુ સુધી પહોંચાડે છે. પ્રભુની તો સેચરી છે ગૌ માતા. તો જેટલી આપણી ભક્તિ વધે છે એટલી આપણી કસોટીઓ પણ વધે છે. એ આપણે એક સુંદર પ્રાચીન વાર્તા દ્વારા સમજીએ કે કર્ણાવતી નગરમાં એક મધુ નામક યુવા રહેતી હતી. 20-21 વર્ષની હશે. હવે એ એના પરિવાર સાથે સુખેથી રહેતી હતી, પણ એના પરિવારમાં એવા લોકો કે હંમેશા સદૈવ એને કંઈ પણ વાતમાં એવો અનુભવ કરાવે કે તું અમારા માટે કંઈ છે જ નહીં. અને દેખાવે થોડી અલગ હતી, બધા કરતા ગામવાળા જેટલા હતા એના કરતા થોડી અલગ દેખાતી હતી. તો લોકો એમને કહેતા, તું આવી લાગે છે, તું પેલી લાગે છે, તું તો થોડી કાળી લાગે છે, તારું તો શરીર બરાબર નથી. કેટલા લોકો એવા ટોન્ટ મારતા, કેટલા લોકો એવું સમજાવતા, કેટલા લોકો એના તરફ બોલવાના બદલે એના વિરોધ બોલતા. તો એ દીકરી હંમેશા દુખી રહેતી હતી. મારા પરિવારવાળા પણ મારી સાથે આમ કરે છે, મારા પિતા, મારી માતા, મારો ભાઈ, મારી બહેન બધા મારી સાથે આમ કરે છે, અને સદૈવ દુખી રહેતી હતી. તો ક્યારેય પોતાનું દુઃખ બીજાને જાહેર થવા દેતી નહીં. સદૈવ એ હસતી રહેતી હતી. સદૈવ એના મુખ પર એવી હસી હતી કે કોઈને ખબર જ ન પડે કે આ વ્યક્તિ અંદરથી કેટલો દુખી છે. તો એ પણ એવું જ કરતી હતી. ત્યારે રોજ એવું કરે, રોજ સવારે જાગે, ઘરના બધા કામ કરે, માતા પિતાને મદદ કરે,
જ્યારે બહાર જવાનું હોય તો બહારનું કામ કરી આવે, બધી આજ્ઞાનું પાલન કરતી હતી. ઘણીવાર એના ભાઈ બહેનોનો જે દોષ હોય, એના ભાઈ બહેનો જે વાંક કરે, એનો અપરાધ, એનો દોષ પણ એના માથે મળવામાં આવે કે આ બધું તારા લીધે થાય છે, આ બધું તારા કારણે થાય છે. એટલી દુખી અને એટલી એ દીકરી કંટાળી ગઈ કે જેની કોઈ સીમા નહીં, કોઈ પરાકાષ્ઠા જ નહીં. એટલું એને માનસિક ત્રાસ મળવા લાગ્યો અને ખરેખર એટલી દુખી થવા લાગી. તો એ વિચાર કરે કે હવે મારે શું કરવું, હું ક્યાં જાઉં. એના માતા પિતાએ એને ધમકી પણ દઈ દીધી કે અગર અહીંયા ઘરમાં નહીં રહ્યો, કામ નહીં કરો તો અમે તમને ઘરથી બહાર કાઢી મૂકશું, યા અમે વયા જશું. તો એ દીકરી મનમાં ડરી ગઈ કે મારા લીધે મારા પપ્પાનું ઘર બગડે, મારા પિતાનું ઘર બગડે, હું એવું ઈચ્છતી નથી. તો એ દીકરીએ મનમાં એક દિવસ વિચાર કર્યો કે હવે આ ઘરમાં મારો રહેવાથી કોઈ ફાયદો નથી, બધાને નુકસાન જ છે, બધાને મારા રહેવાથી નુકસાન છે, કોઈને હું ગમતી નથી, તો એટલા માટે મારે અહીંયા રહેવું જ ન જોઈએ. તો એ દીકરીએ વિચાર કર્યો અને રાતોરાત એ દીકરી ઘરેથી વહી ગઈ, પોતાનું ઘર એને છોડી દીધું. ખૂબ દુઃખી થઈ, એવું કરવા ન ઈચ્છતી હતી તો પણ એને કરવું પડ્યું. એવી પરિસ્થિતિઓ આપણા આસપાસ જ્યારે પ્રગટ થઈ જાય છે ત્યારે ઘણીવાર આપણે ન કરવા હોય એવા કાર્યો પણ કરવા પડે, ન કરવા હોય એવા નિર્ણયો પણ લેવા પડે. તો એમાં એનો કોઈ વાંક ન હતો, તો એને પોતાનું ઘર છોડી દીધું અને પોતાના જે પણ 2-4 જોડી બધા વસ્ત્રો હતા એ બધા લઈને એ નીકળી ગઈ. અને એને વિચાર કર્યું જે પણ કંઈ કોઈ કામ કરાવશે, કોઈના ઘરે કામ કરીને જેટલા પણ ધન કમાઈશ એનાથી હું મારી આજીવિકા ચલાવી લઈશ. તો હવે દીકરી ઘરેથી નીકળી અને ગામની બહાર જંગલ હતું, એના જંગલમાં થોડી થોડી આગળ વધતી રહી, ધીરે ધીરે ચાલતી ચાલતી આગળ વધતી રહી. હવે એને કંઈ સમજાતું નથી, હું શું કરું, ક્યાં જાઉં, કોની પાસે જાઉં, કોની પાસે મદદ માંગું, કોની પાસે મારી દુઃખની વ્યથા વ્યક્ત કરું. કેમ કે ખરેખર અગર કોઈ આવી દીકરીને જોવે તો લોકો દીકરીઓને ગલત સમજે છે, એમને ખોટી સમજે છે કે તારો કઈ વાંક હશે, તારા કોઈ એવી બીજી પરિસ્થિતિઓ હશે જેના લીધે તું ઘર છોડીને આવી છે. તો ખરેખર એના પર કઈ પરિસ્થિતિ વીતી રહી છે કોઈ સમજવાનો પ્રયાસ કરશે નહીં. એટલા માટે એને મનમાં ડર પણ લાગતો હતો કે હું કોને જઈને કહું કે મેં મારું ઘર છોડી દીધું છે. ત્યારે હવે એ ત્યાં વનમાં જઈ રહી છે અને વનમાં એક વૃક્ષ પાસે જઈને થાકીને ત્યાં બેસી ગઈ છે. હવે ખૂબ થાકી ગઈ છે, એને વિચાર આવ્યો અહીંને થોડો વિશ્રામ કરી. જ્યાં વિશ્રામ કરતી હોય ત્યાં કોઈ પેલા વનમાંથી દૂરથી એને ગૌમાતા આવતી દેખાય છે, કોઈ ગાય આવતી દેખાય છે. તો તે ગૌમાતા ધીરે ધીરે આવીને તે દીકરી પાસે જઈને ત્યાં વિશ્રામ કરવા લાગી. એ પણ ત્યાં જ વિશ્રામ કરતા હતા. હવે દીકરીને વિચાર આવ્યો એમને જોઈને કે ગૌમાતા તો ભૂખી લાગે છે, ગૌમાતાને ભોજન કરવું લાગે છે, ગૌમાતાને પ્યાસ લાગી લાગે છે. એના મનમાં એવો અચાનક જ એવો ભાવ પ્રગટ થયો. એ સૂતી હતી અને એને વિચાર આવ્યો કે આ ગૌમાતાને તો ભૂખ લાગી છે, તો એમના માટે શું ભોજનની વ્યવસ્થા કરું, મારે તો મારામાં ભોજનની પણ વ્યવસ્થા કાંઈ નથી, તો એમના માટે હું શું કરું. તો એ થોડી આગળ જઈને ઘાસ, સુંદર સુંદર મીઠી મીઠી ઘાસ તોડીને લાવે છે અને ગૌમાતાને ખવડાવે છે. અને ગૌમાતાને જ્યારે ઘાસ ખવડાવતી હોય છે ત્યારે પોતાના દુઃખની વ્યથા વ્યક્ત કરી રહી હોય છે કે આજે મારે મારું ઘર છોડવું પડ્યું, મારા માતા પિતા, મારા ભાઈ બહેન મને એટલો માનસિક ત્રાસ આપે છે, મને એટલું હેરાનગતિ કરે છે, મને એવી પરિસ્થિતિઓમાં નાખે છે. તો મને કંઈક એવો વિચાર આવે, કંઈક એવી યુક્તિ સૂઝે કે જેનાથી મારું જીવન આગળ, મારું ભવિષ્યને આગળ ઉજ્જવલ કરી શકું. તો મારા પર એવી કૃપા થાય, પ્રભુ મારા પર એવી કૃપા કરે. એવી મનમાં પ્રાર્થના કરતા કરતા ગૌમાતાને સુંદર સુંદર મીઠી ઘાસ ખવડાવે છે, તૃણ લઈ આવી અને એમને ભોજન રૂપે ગ્રહણ કરાવે છે. હવે જ્યારે ગૌમાતા એ તૃણને ગ્રહણ કરતા હોય ત્યારે ગૌમાતાને પણ સુંદર અનુભૂતિ થાય છે કે તો દીકરી કેવી મારી સેવા કરે છે. જ્યારે આપણા મનમાં એવો ભાવ પ્રગટ થાય કે ગૌમાતાની સેવા કરીએ ત્યારે ગૌમાતાની કૃપા આપણા પર વધે છે. એટલા માટે એને પણ એવું થયું, એ સેવા કરે છે, ખૂબ ભાવ સાથે સેવા કરે છે. હવે થોડી આગળ ચાલતી તો ગૌમાતા પણ એના પાછળ ચાલવા લાગે છે.
તો ગૌમાતા જ્યારે એના પાછળ ચાલવા લાગે છે ત્યારે એ દીકરીની પાછળ પાછળ આમ તેમ ચાલવા લાગે છે. તો હવે દીકરી જોવે છે કે ગૌમાતા તો અમારી પાછળ પાછળ ચાલે છે, તો હવે આ ગૌમાતાને હું ક્યાં લઈને જઈશ? ગૌમાતાને હું મારી પાછળ ક્યાં લઈને જઈશ? હવે મારા આજીવિકાનો જ કોઈ નથી કે હું કઈ રીતે ધન કમાવીશ, કઈ રીતે હું ભોજન કરીશ, તો ગૌમાતાની સાર સંભાળ કઈ રીતે કરીશ? તો એના કરતા મારે હવે ઘરે પાછું વળ્યું જવું જોઈએ. મનમાં એવો વિચાર કરે છે કે ભાઈ આ ગૌમાતાને અગર મારે સેવા કરવી છે, ગૌમાતાનું તો કોઈ છે નહીં, તો ગૌમાતાનું કોઈ છે નહીં, તેમની સાર સંભાળ કોણ લેશે, એમની સેવા કોણ કરશે? તો મારે એમ કરવું જોઈએ કે આ ગૌમાતાને લઈને જ મારા ઘેર પાછું વળ્યું જવું. તો હવે એને એવો વિચાર કર્યો, કેમ કે ઘરમાં તો કોઈને ખ્યાલ હતો નહીં કે આ દીકરી ભાગીને આવી ગઈ છે, ઘર છોડીને આવી ગઈ છે. તો જાણે ગૌમાતા જ એને એક સાત્વિક માર્ગ બતાવી રહ્યા હોય, એને એક એવો સાત્વિક માર્ગ બતાવે છે કે ગૌ સેવાના માર્ગ પર ચાલીને એની બધી કષ્ટીઓ દૂર થશે. તો એ દીકરીની પર એવો વિશ્વાસ, કેમ કે પ્રભુ ભક્ત હતી, પ્રભુ પર એટલો વિશ્વાસ, પ્રભુના સહાયતા, પ્રભુના જ સહારે પોતાનું સંપૂર્ણ જીવન જીવી રહી હતી. એટલા માટે જ એને એવો વિચાર કર્યો કે પ્રભુ હવે જેવું મારું જીવન ચલાવે હું એવું જીવન ચલાવીશ. તો એમ જ વિચાર કરીને એને પોતાનું ઘર છોડ્યું હતું કે કોઈને મારાથી તકલીફ ન થાય. પરંતુ હવે એના મનમાં વિચાર આવે કે ગૌમાતાની આજીવિકા ચલાવવા માટે મારે મારા ઘેર પાછું જવું પડશે. તો એ ગૌમાતાને પ્રાર્થના કરે છે કે હે ગૌમાતા, હું આપનું સાર સંભાળ લઈ શકું, આપની સેવા કરી શકું, એટલા માટે હવે હું મારા ઘરે પાછી ફરી રહી છું. તો મારા પર એવી કૃપા કરો અને મને આ બધી કષ્ટીઓનો, બધી પરિસ્થિતિઓનો સામનો કરવાની હિંમત આપો. એવી પ્રાર્થના કરી અને ગૌમાતાને લઈને પાછી ફરી. જ્યારે એની માતાએ એને આવતા જોઈ ત્યારે કહ્યું કે અરે મધુ, તું ક્યાં ગઈ હતી? ત્યારે એને કહ્યું કે માતા, હું વન સુધી ગઈ હતી. કે જ્યારે વન સુધી ગઈ અને મને રસ્તામાં માર્ગ પર આ ગૌમાતા દેખાણી. હવે આનું કોઈ હતું નહીં, ભૂખી પ્યાસી હતી, તો એટલા માટે આ ગૌમાતાની સેવા કરવા માટે, એનું પાલન પોષણ કરવા માટે હું એમને લઈ આવી. હવે એની માતા એના પર બરજી કે અરે આપણા 5 જણાનું પણ માંડ માંડ પૂરું થાય છે, કેટલી કઠિનતાથી આપણા 5 જણાનું ભોજન પણ માંડ માંડ થાય છે, આ ગૌમાતાની સેવા ક્યાંથી કરીશું? પાછી મૂકીને આ ગૌમાતા. અને આમ એના પર બરજી. હવે જ્યારે ક્રોધ કર્યો ત્યારે મધુએ એને ખૂબ વિનંતી કરી, હાથ જોડ્યો કે માતા, મારા જે પણ ભાગમાં ભોજન આવતું હશે એ ભોજન પણ હું ગૌમાતાને આપી દઈશ. આમનું કોઈ નથી, આમના પર દયા કરો, આમને હવે હું પાછી મૂકવા ન જઈ શકું, એવી કૃપા કરો માતા. ત્યારે એની માતાને એવી વિનંતી કરે છે. ત્યારે માતાએ કહ્યું કે હા, એમાં કઈ વાંધો નથી, એના ભાગનું પણ ભોજન ભલે ને આપી દે, મારે શું? કેમ કે એની દીકરીથી એટલો પ્રેમ હતો નહીં એને બીજા એના નાના દીકરા અને દીકરી હતા એમનાથી પ્રેમ અધિક હતો. તો એને એવો વિચાર કર્યો. તો હવે એના ભાગનું જે પણ ભોજન હતું એમાંથી એ ગૌમાતાના ભાગનું પણ ભોજન કાઢતું. જ્યારે જ્યારે વનમાં જતી ત્યારે ત્યારે મીઠી મીઠી ઘાસ તોડીને લઈ આવતી અને ગૌમાતાને રોજ ભોજન કરાવતી. ખૂબ ભાવ અને શ્રદ્ધાપૂર્વક સેવા કરી રહી છે. અતિશય એટલો ભાવ, એટલો પ્રેમ ભાવ કે ગૌમાતાની સેવામાં જ પોતાની દિનચર્યા આખી વિતાવી રહી છે. પ્રાતઃકાલથી જાગતા વેદ રાત્રિ પર્યંત સુધી ગૌમાતાની સેવા કરી રહી છે. એને ખૂબ એવો માનસિક ત્રાસ મળી રહ્યો છે, એને રોજ બધા હેરાન કરી રહ્યા છે, એવી એવી પરિસ્થિતિઓમાં નાખી રહ્યા છે, આખા દિવસ ઘરનું કામ કરાવી રહ્યા છે. એને પોતાના માટે, પોતાના ઉજ્જવલ ભવિષ્ય માટે કંઈ કરી શકે એને એવો અવસર જ આપવામાં આવતો નથી. તો હવે એના મનમાં એ ખૂબ દુઃખી થતી ઘણીવાર રડતી ગૌમાતાની સેવા કરે, ઘણીવાર પોતાના દુઃખ વ્યક્ત કરીને ગૌમાતાની સેવા કરે. ગૌમાતાને એક વાસ્તવિક સ્થાન ન આપ્યું તો એમને આંગણામાં બાંધવી પડી અને ખૂબ દુઃખી થતી રોજ ગૌમાતાની સેવા કરે. હવે જ્યારે જ્યારે ભક્તની ભક્તિ વધે છે ત્યારે ત્યારે પ્રભુ એમના વિશ્વાસની પરીક્ષા લે છે. તો અહીંયા પ્રભુ પણ કંઈક એવું જ કરી રહ્યા. પ્રભુને પ્રાર્થના કરે કે હે પ્રભુ, મારી હવે આટલી પરીક્ષા ન લો, નહીંતર મારું હવે જીવન કઈ રીતે હું જીવીશ, મારા જીવનમાં હું કઈ રીતે મારા ભવિષ્યને ઉજ્જવલ બનાવીશ, નહીંતર આ લોકો તો મારા વિવાહ કરાવી દેશે અને મારે કોઈ બીજાના ઘેર જઈને કોઈ બીજાના ઘરમાં બધા કામ કરવા પડશે. જે કામ આજે હું અહીંયા કરું છું એ કામ મારે ત્યાં કરવા પડશે. કામની કોઈ તકલીફ છે નહીં, પરંતુ મારે મારા જીવન જીવવા માટે
મારા જીવનને ઉજ્જવલ બનાવવા માટે, મારે પગભર થવા માટે એવો અવસર તો જોઈએ. કેમ કે પહેલાના સમયમાં દીકરીઓ એટલું કામ કરે, બહાર જાય, બહાર જઈને પગભર બને, એવા વિચારો હતા નહીં લોકોને. એટલા માટે એને વધુ કઠિનતા આવતી હતી, એના જીવનમાં વધુ વિકટ પરિસ્થિતિઓ આવતી હતી અને ખૂબ દુઃખી થતી હતી. ગૌમાતા રોજ એનું દુઃખ જોવે. ગૌમાતા પણ એને રડતી જોઈને ઘણીવાર પોતે રડવા લાગે. ગૌમાતા રોજ એનું દુઃખ જોવે અને રોજ હવે વિચાર કરે કે મારું દુઃખ ક્યારે દૂર થશે. ત્યારે ગૌમાતા એના પર કૃપા કરે છે. ગૌમાતા ખરેખર એક દિવસ ચમત્કાર કરે છે અને એક વ્યક્તિ એના જીવનમાં આવે છે, એક પુરુષ એના જીવનમાં આવે છે જે એનો મિત્ર બનીને એની સાથે રહે છે. અચાનક જ કોઈ ગામમાં આવીને એને એક દિવસ જોવે છે તો એ દીકરી વિચાર કરે કે હું તો કોઈ ગામવાળાઓને ગમતી નથી, મારા કાર્યો એવા છે, કદાચ મારાથી એવી ભૂલો પણ થતી હોય, તો બધાના આધાર પર એ પોતાને બદલતી રહે છે. મારા માતા પિતાને, મારા પરિવારને હું ગમતી નથી, તો કદાચ કોઈ નવા લોકો આવીને મને જુએ, એમને પણ હું ન ગમી તો એ ઘરમાં ને ઘરમાં રહેતી અને ગૌમાતાની સેવા કરતી હતી. તો જ્યારે એ વ્યક્તિ એને આવીને જોયું ત્યારે એ મનમાં વિચાર કરે કે આ સ્ત્રી કોણ છે, આ દીકરી છે કોણ. ત્યારે એને આવીને જોયું અને એવો જ ભાવ જાણે એને એ વિકટ પરિસ્થિતિઓમાંથી કાઢવા આવ્યો હોય, જાણે એક મિત્ર જ આપણા મનની વાત સમજી શકે એવો ભાવ દેખાય છે. તો એ વ્યક્તિ એના જીવનમાં આવ્યો. એ વ્યક્તિ એના જીવનમાં આવી અને એના જીવનની દરેક વિકટ પરિસ્થિતિઓને ધીરે ધીરે દૂર કરવા લાગ્યો. એ મધુને એની મિત્ર બનાવી. એનું નામ મોહન હતું. હવે એને એની મિત્ર બનાવી, એની બધી પરિસ્થિતિઓ જાણી, એની બધી મુશ્કેલીઓ, એની બધી તકલીફો જાણી અને એની બધી તકલીફો દૂર કરવાનો પ્રયાસ કરતો રહ્યો. એ ખુશ રહે, એ પ્રસન્ન રહે એવો પ્રયાસ કરતો રહ્યો. હવે એ ધીરે ધીરે પ્રસન્ન રહેવા લાગી હતી કેમ કે એના જીવનમાં એક મિત્ર હતો. એના જીવનમાં હવે એનો એક મિત્ર આવ્યો. ત્યારબાદ ધીરે ધીરે ગામમાં નવા લોકો રહેવા લાગ્યા. ત્યારે જ્યારે નવા લોકો રહેવા આવ્યા ત્યારે એમાંથી પણ એની એક બે સખીઓ બની. હવે કેમ કે જ્યારે મિત્ર હોય ને તો એ આપણા બધા અવગુણોને સ્વીકાર કરીને આપણી સાથે મિત્રતા રાખે ને, એ જ સાચો મિત્ર કહેવાય. આપણા ગુણોને જોઈને, આપણા ધનને જોઈને, આપણા ઘરને જોઈને ત્યારે મિત્રતા કરે ને એ કોઈ મિત્રતા કહેવાય નહીં. આપણી વિકટ પરિસ્થિતિમાં, આપણી એવી મુશ્કેલીમાં આપણો સાથ આપે એ જ આપણો વાસ્તવિક મિત્ર છે. તો અહીંયા જે એની બે સખીઓ હતી અને પેલો એનો મિત્ર હતો, એ બધા મળીને એને વિકટ પરિસ્થિતિઓમાંથી બહાર કાઢવા લાગ્યા. એને પોતાના માટે અવાજ ઉપાડવો જોઈએ, પોતાના માટે એવું કાર્ય કરી બતાવવું જોઈએ, એવું એને પ્રેરણા આપવા લાગ્યા કે તારે કાંઈક કાર્ય કરવું જોઈએ. આ ઘરના કાર્ય હોય, માતા પિતાની સેવા હોય, એ ક્યારેય પૂર્ણ થવાનું નથી, પરંતુ હવે તારે તારા માટે કંઈક કરવું જોઈએ. ત્યારે ખરેખર એને જીવનની પ્રેરણા મળી, જીવન જીવવાની પ્રેરણા મળી. અને એનો જે ગૌમાતા પરનો જેટલો વિશ્વાસ હતો, જેટલી એને સેવા કરી હતી, એ બધું એના જીવનમાં એને સાત્વિક રૂપે પુણ્ય પ્રદાન કરી અને એનું જાણે જીવન સગળું પરિવર્તિત થયું. એનું જીવન જ જાણે બદલાઈ ગયું. 3-4 મિત્રો એના જીવનમાં આવવાથી એનું જીવન જાણે સાત્વિક માર્ગ પર ચાલવા લાગ્યું. મિત્ર કેવા છે, આપણી સંગત કેવી છે, એના પર પણ નિર્ભર કરે કે આપણું જીવન કેવું આગળ હશે. હવે આપણે મહાભારતનું એક નાનું ઉદાહરણ લઈએ તો દુર્યોધનનું સંગ, દુર્યોધનનો મિત્ર એ કોને માનતા હતા? મામા શકુની. અને અર્જુન એમના મિત્ર કોને માનતા હતા? એમના સારથી કોને માનતા હતા? ભગવાન શ્રી કૃષ્ણ. બંનેની ગતિ આપણા સમક્ષ છે. બંને કઈ ગતિને પામ્યા એ આપણે જોઈએ છીએ. એટલા માટે જીવનમાં અગર કંઈ ન કરી શકો, કંઈ પણ કાર્ય ન કરી શકો, તો પોતાની સંગત, પોતાનો સંગ એવો રાખવો કે જેનાથી આપણું જીવન સુંદર થઈ જાય, જેનાથી આપણા જીવનમાં સુંદર અને સાત્વિક પરિવર્તનો આવે. તો એટલા માટે એ મધુનું જાણે સંપૂર્ણ જીવન પરિવર્તિત થઈ ગયું. એના જીવનમાં મિત્ર આવ્યા, એના જીવનમાં ગૌસેવા આવી, ગૌમાતા આવી. નહીંતર તો એનું ઘર છોડી ચૂકી હતી, એના ઘરને મૂકી ચૂકી હતી, એના ઘરને ભૂલી પણ ચૂકી હતી, એને પાછું જવું ન હતું. પરંતુ એને ગૌમાતા વિશે એટલો વિચાર કર્યો કે મારા પાસે હજુ એટલું ધન નથી, એટલું પર્યાપ્ત ધન નથી કે હું ગૌમાતાની પણ આજીવિકા ચલાવું. એટલા માટે મારે હવે ઘરે પાછું ફરવું જોઈશે.
મારે ગૌમાતાની સેવા કરવા માટે પાછું ફરવું જોઈએ. તો આજ સુધી એ મધુ ક્યારે પોતાના માટે તો ન જીવ્યું, પણ એનું જીવન એને ગૌમાતા માટે સમર્પિત કર્યું, ગૌમાતા માટે પોતાના જીવનનું યોગદાન આપ્યું. તો જ્યારે જ્યારે વિશેષ દિવસો એના જીવનમાં આવતા, ત્યારે વિશેષ દિવસોમાં તો આખો દિવસ ગૌમાતાના નિકટ રહેતી, આખો દિવસ ગૌમાતાની સેવા કરતી રહેતી. અક્ષય તૃતીયા એના જીવનમાં આવી. અક્ષય તૃતીયાનો અર્થ કે જેવા પુણ્ય આપણે કરીએ એ દિવસે એ ક્યારેય એનો ક્ષય થતો નથી, ક્યારેય એ પુણ્ય પૂર્ણ થતા નથી. તો અક્ષય તૃતીયા જ્યારે એના જીવનમાં આવી ત્યારે એને એ વિશેષ દિવસોમાં પણ ગૌમાતાની અતિ સેવા કરી. એટલો ભાવ, એટલી શ્રદ્ધા અને એટલો દ્રઢ વિશ્વાસ કે ગૌમાતા મને આ વિકટથી વિકટ પરિસ્થિતિઓમાંથી પણ કાઢશે, મારા જીવનમાં દરેક મુશ્કેલી, દરેક આવતી અડચણને દૂર કરશે. એટલો દ્રઢ વિશ્વાસ એ દીકરીનો ગૌમાતા પર હતો. એટલે એક દિવસ ગૌમાતાએ ચમત્કાર કર્યો અને એનું જીવનમાં એવી સખીઓ, એવા મિત્ર આપ્યા કે જેના મદદ અને જેની સહાયતાથી એ પોતાનું સંપૂર્ણ જીવન સુંદર બનાવી શકે, પોતાના સંપૂર્ણ જીવનમાં એ એવા કાર્યો કરી શકે અને એક એવું વ્યક્તિત્વ બની શકે જેનાથી બીજા લોકો આવીને પ્રેરણા લે. તો ગૌમાતા એવો એ દીકરીના જીવનમાં ચમત્કાર કર્યો. હવે કેમ કે ગૌમાતા તો ચમત્કાર આપણા જીવનમાં પણ કરી શકે, પણ આપણા મનમાં એવો દ્રઢ વિશ્વાસ એમના પ્રત્યે હોવો જોઈએ કે ગૌમાતા એ અમારી માતા છે, અમે ગૌઓના છીએ, ગૌઓ અમારી છે. એનામાં એવો પ્રેમ ભાવ હતો. એટલા માટે વનમાંથી અજાણી ગૌમાતાને ભૂખી જોઈને, ગૌમાતાનું કોઈ છે નહીં એ જોઈને ગૌમાતાને પોતાના ઘેર લાવી અને એની સેવા કરવા લાગી. હવે મધુએ પોતાનું જાણે સંપૂર્ણ જીવન ગૌમાતાને સમર્પિત કરી દીધું. તો આ જ પ્રકારે આપણો જેટલો દ્રઢ વિશ્વાસ હોય છે એટલા જ આપણને દ્રઢ પરિણામો પ્રાપ્ત થાય છે, એમાં કોઈ સંશયની વાત નથી. તો આ જ રીતે જે મધુએ નિસ્વાર્થ ભાવથી એવો પ્રેમ ભાવ સાથે ગૌમાતાની સેવા કરી, એવી જ સેવા આપણે પણ કરી. ગૌમાતાની સેવા કરતા રહો, ગૌમાતાની સેવા માટે બીજાને પણ પ્રેરિત કરો. ગૌમાતા અવશ્ય આપનું કલ્યાણ કરશે. જય શ્રી કૃષ્ણ, જય ગિરિરાજ. શ્રી ગિરિરાજ ધરણ કી જય, શ્રી કામધેનુ મૈયા કી જય, સુરભી માત કી જય.